હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ. તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ મારા તરફથી બધાને. આ છે ગોપી. શું કરે ગોપી? મારી બોલું. મારી પર પવન ચડ્યો છે બહાર. આપણો પહેલા બ્લોગમાં બધાને હેલો તો કે ચલો, હું તો નહીં તો રેડી થઈ ગયો છું. ગોપી હવે કપડાં બપડા ધોશે, હું જઉં છું સાઈટે. ચલો, બૂટ બૂટ પહેરીને રેડી થઈ ગયા છીએ. હવે જવી સાઈટે. ગોપી સાઈટે જવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. આ છે આપણી બિલ્લો રાણી પોલો. સાફ બાફ કરી નાખી છે ગાડી. ચલો, તો આપણે ચશ્મા બસમાં પહેરીને નીકળી ગયા સાઈડે જવા માટે. ઊંચી ઊંચી બિલ્ડિંગ. અમદાવાદ તો પણ હાઈવ ઉપર છે અત્યારે. ફ્રેન્ડ, અમદાવાદનો નજારો. બિલ્ડિંગો. એક દિવસ મુંબઈને ટક્કર આપશે ખરું, તો કે ટક્કર આપી દીધી કે જે અમદાવાદનું વાતાવરણ થોડુંક ખરાબ છે. તો કે અંબા કાકાએ આગાહી કરી જ છે, એટલે વરસાદ આવશે. અંબા કાકાને બોલાવ, વરસાદ આને કા તો આને કા. સંજય દત્તજીવ કામ હો બાકી અંબા કાકા. ચલો, સાઈટે આવી ગયા. તમને બતાવું સાઈટ કેવી છે. આ છે આપણી સાઈટ. આ ઓફિસ. અહીં આપણું કામ ચાલુ અત્યારે. ચલો, અંદર જઈને બતાવું. જોઈ લો મિત્રો, કામ ચાલુ છે. ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. આજ આરએમસી આવશે એટલે હવે ભરાઈ ચાલુ થઈ જશે. આપણે 3 BHK ની સ્કીમ બને છે ફ્લેટ. ઓફિસમાંથી સાઈડ દેખાય. આ મોન્ટુભાઈ છે. આ આપણી ઓફિસ. જય માતાજી. આ છે બેકયાર્ડ. અહીંયા આગળ સ્ટીલ ને બધું મટીરિયલ ને અહીંયા આગળ બધું વર્ક કરે છે. ત્યાંથી નીચે લઈ જાય. એન્જિનિયરની ઓફિસ છે. ચાલો, પાછા હવે બપોરનું જમવા માટે નીકળી ગયા ઘરે જવા. સિગ્નલ આવી ગયો એટલે ઊભું રહેવું પડ્યું. બપોરે સિગ્નલ બંધ નથી કરી દીધા ગરમીના. તો પાછો ઘરે આવી ગયો છું અને વાગ્યા 1:30 વાગ્યા. શું બનાવ્યું ગોપી રસોઈમાં? વાલનું શાક અને રોટલી. આલુ શાક અને રોટલી. બીજું કંઈ? મઠો પડ્યો છે. મઠો છે તો મઠો. ગરમીનો મઠો ખાઓ ને ઠંડા થાઓ. લાડવા છે. વાહ ભાઈ વાહ, લાડવા ખેરા. તું રોટલી બોટલી બનાવ, હું આરામ કરું. મસ્ત એનું જમી લીધું, મોટો બોટો ખાઈ લીધો, એકદમ પેટ ઠંડુ કરી લીધું. હવે મસ્ત ઘડીક સૂઈ જશું, પછી સાંજે પાછા સાઈટે જવા નીકળી જશું. જાગીને પાછા સાઈટે જવા માટે નીકળી ગયા છીએ. સાઈટે આપણે પહોંચી ગયા છે ને ભરાઈ માટે મશીન આવી ગયો છે, પંપ આવી ગયો છે. હવે 6 વાગે આવશે આરએમસીનો પ્લાન્ટ. ભરાઈ ચાલુ થઈ જશે. વાતાવરણ એકદમ મસ્ત કરી નાખ્યું, એકદમ ચીલ. આરએમસીના ટ્રકની રાહ જોવે આવવાની. આપણે ત્યાં સુધી દીવાની એવું કરી લેવી. લાઇટું બાઇટું ચાલુ થઈ ગઈ છે. આજ આરએમસી ટ્રકવાળાને લેટ થઈ ગયું. જો ચેકિંગવાળા આવી ગયા, બરોબર કામ થાય છે કે નહીં જોવા. ચાલો, આરએમસી વાળા તો આયા નથી હજુ. હવે આપણે નીકળવી ઘરે જવા. તો હજુ ઉપર જ બેઠા હે. Come on. તો ઘરે આવી ગયો છું. વાગ્યા છે 8. સુજલે ઘરે આવી ગયો છે. શું બનાવ્યું ગોપી? અપમ બનાવ્યા. અપમ. વાહ ભાઈ વાહ. જોડે શું ખાવાનું? સોસ. છાસ. ચાલો મિત્રો, અપમ ખાવા. સુજલ કેવા ત્યાં? મિત્ર નહીં. હારા ત્યાં પણ મસ્ત જાય ખરેખર. જો સોસ થોડા મસ્ત લાગે. ત્યાં લાગે સુજલ. અપમ ને છાસ.
હવે બને જમીન ફૂલ રેકેટ રમવા જવી છે ગાર્ડનમાં. મસ્ત ઠંડક થઈ જાય નહીં વાતાવરણમાં. એકદમ ઠંડુ. મસ્ત ફૂલ રેકેટ રમીને ઘડીક બેઠા, ગરમી ચડી ગઈ હતી, મસ્ત પવન આવે, ઠંડો પવન આવે, મજા આવે. મજા આવે. ફૂલ ઉડું બહુ કરે પવન હે ને. પવન વધારે ને એટલે થોડું ઉડે. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વ્લોગ સુધી ટાટા.